ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન। ધારી તાલુકાના ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ચલાલા અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય ભગવાન શ્રીની જાન નીકળી હતી, ત્યારે હજારોની સંખ્યામાં ઢોલ નગારા તેમજ શરણાઈના સૂરે તમામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવેલ હતો, જેમાં માનવ મંદિર ખાતે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે તેમાં વધુમાં વધુ લોકો લાભ પ્રાપ્ત કરે તેવી અપીલ કરવામાં આવેલ છે। રિપોર્ટર રસિક વેગડા। ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન। ધારી તાલુકાના ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ચલાલા અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય ભગવાન શ્રીની જાન નીકળી હતી, ત્યારે હજારોની સંખ્યામાં ઢોલ નગારા તેમજ શરણાઈના સૂરે તમામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવેલ હતો, જેમાં માનવ મંદિર ખાતે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે તેમાં વધુમાં વધુ લોકો લાભ પ્રાપ્ત કરે તેવી અપીલ કરવામાં આવેલ છે। રિપોર્ટર રસિક વેગડા। મારું નામ છે શ્રીમદ ભાગવત પ્રવક્તા ભાવેશ દાદા જય સિયારામ। ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર અહીંયા અલૌકિક દિવ્ય પ્રવૃત્તિઓ, જેનું ધામધૂમથી ઉત્સવો અને સારી રીતે બાળકો એના ટ્યુશન ક્લાસ, અભ્યાસની વ્યવસ્થાઓ, ભોજન વ્યવસ્થા, એની સિવાયની અન્નની કીટો, અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ અને મન પરમ આનંદિત થાય છે અને ખૂબ આનંદનો અનુભવ થાય છે મને। આજે તુલસી વિવાહનું આયોજન કર્યું છે। તુલસી વિવાહનો પોતાના આપમાં જ તે ગરિમા શાસ્ત્રમાં દર્શાવ્યો છે અને આ બધા ધર્મ અને તહેવારો આપણે ઉજવવા જોઈએ। વિશેષ આનંદ થાય છે કે માનવ મંદિર ચલાળા એમની દ્વારા આજે તુલસી વિવાહનો ધામધૂમથી અતિ ભવ્ય આયોજન થયું। માનવ મહેરામણ ચલાળાના રોડ રસ્તા ઉપર ધામધૂમથી એનો ઉત્સવ અને આનંદ કરતાં કરતાં અતિ ભવ્ય જાન આવી, એનો સૌએ જાનમાં ઉત્સવમાં લાભ લીધો અને એ જાન એના વિરામ બાદ માનવ મહેરામણ જે કોઈ ભક્તો અહીંયા પધાર્યા હતા એઓએ જે મહાપ્રસાદ સ્વીકાર કર્યો અને ધામધૂમથી બધાએ ભોજન પ્રસાદ લીધો, એ જાણીને ખૂબ આનંદ થાય છે। આવી સેવાકીય પ્રવૃત્તિઓ ધર્મશાસ્ત્ર માટે બહુ અનિવાર્ય છે આપણા માટે।